નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે જનરલ નોલેજ વિશે। અને જનરલ નોલેજની અંદર આપણે આજે શીખીશું બંધારણ। તો બંધારણના એવા કેવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે, અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરીશું। તો આ ચર્ચાને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલા પ્રશ્નની વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? ઓપ્શન એ છે અમેરિકાનું, ઓપ્શન બી છે રશિયાનું, ઓપ્શન સી છે ચીનનું અને ઓપ્શન ડી છે ભારતનું। તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કોનું છે? તો કે ભારતનું। પ્રશ્ન નંબર 2ની વાત કરીએ કે દેશનો વહીવટ કરવા દેશનું બંધારણ કેવું હોઈ શકે? ઓપ્શન એ લેખિત, ઓપ્શન બી અલેખિત, ઓપ્શન સી સંગ્રહિત અને ઓપ્શન ડી છે આપણે મૌખિક। તો યાદ રાખજો કે દેશનો વહીવટ કરવા માટે બંધારણ કેવું હોઈ શકે? તેનો જવાબ આવશે ઓપ્શન એ લેખિત। પ્રશ્ન નંબર 3ની વાત કરી કે બંધારણ સભામાં કુલ સભ્યો કેટલા હતા? તો અહીંયા આપણે બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો જ્યારે શરૂઆતમાં બંધારણનું ઘડતર કરવામાં આવતું હતું તો એ દરમિયાન કેટલા સભ્યો હતા? તો ઓપ્શન એ છે 398, ઓપ્શન બી છે 389, ઓપ્શન સી છે 379 અને ઓપ્શન ડી છે 397। તો યાદ રાખજો કે જ્યારે બંધારણ ઘડવામાં આવી રહ્યું હતું ત્યારે તેના સભ્યો હતા 389, એટલે જવાબ આવશે ઓપ્શન બી। પ્રશ્ન નંબર 4ની વાત કરી કે બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી કેટલીક સમિતિઓની રચના કરવામાં આવી હતી? તો અહીંયા જ્યારે બંધારણની ઘડવાની પ્રક્રિયા થઈ રહી હતી ત્યારે વિષયને સાંકળતી, એટલે કયા કયા વિષયમાં સામેલ કરવા, તેમાં કેટલી સમિતિની રચના કરવામાં આવી? ઓપ્શન એ 13, ઓપ્શન બી 23, ઓપ્શન સી 33 અને ઓપ્શન ડી છે 25। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે 23 સાંકળતી સમિતિઓની રચના કરવામાં આવી હતી, એટલે જવાબ આવશે ઓપ્શન બી। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 5 કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને નીમવામાં આવ્યા હતા? તો હવે અહીંયા વાત કરવામાં આવે છે અધ્યક્ષ તરીકે। તો બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો ઓપ્શન એ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ઓપ્શન બી છે ડૉક્ટર રાધાકૃષ્ણ, ઓપ્શન સી છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ઓપ્શન ડી છે સરદાર વલ્લભભાઈ પટેલ। તો યાદ રાખજો કે બંધારણના અધ્યક્ષ તરીકે નીમવામાં આવેલા હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને, એટલે જવાબ આવશે ઓપ્શન સી। પ્રશ્ન નંબર 6ની વાત કરી કે બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો બંધારણ માટેની ચર્ચા કઈ તારીખે કઈ સાલમાં કરવામાં આવી હતી? તો ઓપ્શન એ છે 9 ડિસેમ્બર 1946ના રોજ, ઓપ્શન બી છે 9 ડિસેમ્બર 1950ના રોજ, ઓપ્શન સી છે 26મી જાન્યુઆરી 1950ના રોજ અને ઓપ્શન ડી છે 15મી ઓગસ્ટ 1947ના રોજ। તો યાદ રાખજો કે બંધારણની પહેલી જે બેઠક છે એ ક્યારે યોજવામાં આવી હતી? 9 ડિસેમ્બર 1946ના રોજ, એટલે જવાબ આવશે ઓપ્શન એ। 7મા પ્રશ્નની વાત કરીએ કે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા? તો ખરડા એટલે કે જે કાયદા ઘડવાવાળા કોણ હતા? તો એનો જવાબ ઓપ્શન છે આપણે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન બી છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ઓપ્શન સી છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ઓપ્શન ડી છે શ્યામ પ્રસાદ મુખર્જી। તો ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તેનો જવાબ આવશે ઓપ્શન બી, ડૉક્ટર ભીમરાવ આંબેડકર। 8મો પ્રશ્ન છે કે બંધારણ ઘડતરની કામગીરી કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી? તો જ્યારે બંધારણનું ઘડતર કરવામાં આવેલું હતું ત્યારે કેટલી બેઠકોમાં એ કાર્ય પૂરું કરવામાં આવ્યું? ઓપ્શન એ છે 140, ઓપ્શન બી છે 152, ઓપ્શન સી છે 162 અને ઓપ્શન ડી છે 166। તો યાદ રાખજો કે કેટલી બેઠક યોજવામાં આવી હતી? તેનો જવાબ આવશે 166। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 9 બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? તો બંધારણનું જે ઘડતરનું કાર્ય છે એટલે સંપૂર્ણપણે બંધારણ છે એ કાર્ય એનું ઘડતર છે ક્યારે પૂર્ણ કરવામાં આવ્યું? ઓપ્શન એ છે
9 ડિસેમ્બર 1946ના રોજ, ઓપ્શન બી છે 26મી જાન્યુઆરી 1950ના રોજ, ઓપ્શન સી છે 26 નવેમ્બર 1949ના રોજ અને ઓપ્શન ડી છે 15મી ઓગસ્ટ 1947ના રોજ. તો યાદ રાખજો એનો જવાબ આવશે ઓપ્શન સી 26મી નવેમ્બર 1949ના રોજ. 10મો પ્રશ્ન છે કે બંધારણ સભાએ બંધારણ ક્યારે અમલમાં મૂક્યું? તો આપણા દેશની અંદર બંધારણ ક્યારે અમલમાં આવ્યું? ઓપ્શન એ છે 26મી નવેમ્બર 1949ના રોજ, ઓપ્શન બી છે 9 ડિસેમ્બર 1949ના રોજ, ઓપ્શન સી છે 26મી જાન્યુઆરી 1950ના રોજ અને ઓપ્શન ડી છે 26મી નવેમ્બર 1947ના રોજ. યાદ રાખજો આપણું જે બંધારણ છે કઈ સાલની અંદર અસ્તિત્વમાં આવ્યું? 26મી જાન્યુઆરી 1950ના રોજ. એટલે જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 11ની વાત કરીએ કે બંધારણના દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? તો બંધારણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 26મી જાન્યુઆરી, ઓપ્શન બી છે 26મી નવેમ્બર, ઓપ્શન સી છે 26મી ડિસેમ્બર અને ઓપ્શન ડી છે 15મી ઓગસ્ટ. યાદ રાખજો કે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તેનો જવાબ આવશે ઓપ્શન બી 26મી નવેમ્બર. 12મો પ્રશ્ન છે કે બંધારણ મહત્વનું યોગદાન કોણે આપ્યું હતું? તો બંધારણમાં મહત્વનું યોગદાન કોનું હતું? ઓપ્શન એ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન બી છે ડૉક્ટર રાધાકૃષ્ણ, ઓપ્શન સી છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને ઓપ્શન ડી છે સરદાર વલ્લભભાઈ પટેલ. યાદ રાખજો કે બંધારણમાં સૌથી મહત્વનું યોગદાન હોય તો એ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું. એટલે જવાબ આવશે ઓપ્શન સી. ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 13ની અંદર. તો પ્રશ્ન અંદર 13ની અંદરની આપણે પ્રશ્ન છે કે દર વર્ષે બંધારણ દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે? ઓપ્શન એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન બી છે સરદાર વલ્લભભાઈ પટેલને, ઓપ્શન સી છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને અને ઓપ્શન ડી છે પંડિત જવાહરલાલ નહેરુને. યાદ રાખજો કે બંધારણના દિવસે દર વર્ષે કોને ખાસ યાદ કરવામાં આવે છે? અને જવાબ આવશે ઓપ્શન સી ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 14. ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? ઓપ્શન ઈ લશ્કરી, ઓપ્શન બી સરમુખત્યારશાહી, ઓપ્શન બી છે ઓપ્શન સી છે સામ્યવાદી, ઓપ્શન ડી છે લોકશાહી. યાદ રાખજો આપણી શાસન પદ્ધતિ કેવી છે? લોકશાહી. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. 15મો પ્રશ્ન છે કે ભારતમાં સામાન્ય રીતે કેટલા વર્ષે ચૂંટણી યોજાય છે? ઓપ્શન એ 4 વર્ષે, ઓપ્શન બી 5, ઓપ્શન સી 7 અને ઓપ્શન ડી છે 9. યાદ રાખજો આપણા ભારતની અંદર ચૂંટણી કેટલા વર્ષે યોજાય છે? 5 વર્ષે. 16મો પ્રશ્ન છે કે બંધારણમાં દેશના નાગરિકોને મતાધિકાર કેટલા વર્ષે નક્કી કરવામાં આવે છે? એટલે કે ભારતનો નાગરિક ક્યારે ગણવામાં આવે છે? જે મત આપી શકે. ઓપ્શન એ 15, ઓપ્શન બી 17, ઓપ્શન સી 18 અને ઓપ્શન ડી છે 21. તો જવાબ આવશે ઓપ્શન સી. તો આની પહેલાં 21 વર્ષ હતા પરંતુ અમુક સુધારા બાદ તે કેટલા વર્ષ કરી નાખવામાં આવ્યા? 18. 17મો પ્રશ્ન છે કે 42માં બંધારણીય સુધારાથી ભારતના આમુખમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? તો 42માં બંધારણીય સુધારણમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો આમુખમાં? સાંપ્રદાયિકતા, ઓપ્શન બી બિનસાંપ્રદાયિકતા, ઓપ્શન સી પ્રજાસત્તા અને ઓપ્શન ડી લોકશાહી. જવાબ આવશે એનો ઓપ્શન બી બિનસાંપ્રદાયિકતા. ત્યાર પછીના પ્રશ્ન નંબર 18ની આપણે વાત કરીએ. પ્રશ્ન નંબર 18 છે કે ભારતમાં લોકશાહીનું મહત્વ પાસું કયું છે? ઓપ્શન એ સમાજવાદ, ઓપ્શન બી સાંપ્રદાયિકતા, ઓપ્શન સી રાષ્ટ્રીય એકતા અને ઓપ્શન ડી છે સ્વતંત્રતા. યાદ રાખજો કે ભારતનું લોકશાહીનું મહત્વનું પાસું છે સ્વતંત્રતા. આપણા મૂળભૂત હકો, મૂળભૂત ફરજો એ બધું આપણે સ્વતંત્ર રીતે આપણે ભોગવીએ છીએ. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 19ની વાત કરીએ કે આપણા દેશના બંધારણમાં કેવી શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન એ સમાજવાદી, ઓપ્શન બી લશ્કરશાહી, ઓપ્શન સી રાજાશાહી અને ઓપ્શન ડી છે સંઘીય. તો યાદ રાખજો એનો જવાબ આવશે ઓપ્શન ડી. આપણા બંધારણની શાસન વ્યવસ્થાની જોગવાઈ કેવી છે? સંઘીય. પ્રશ્ન નંબર 20ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 20 છે કે સંઘ સરકાર કઈ સરકાર તરીકે ઓળખાય છે? ઓપ્શન એ કેન્દ્ર, ઓપ્શન બી રાજ્ય, ઓપ્શન સી ઘટક અને ઓપ્શન ડી સ્વતંત્ર. યાદ રાખજો કે સંઘ સરકાર કઈ સરકાર તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે એનો ઓપ્શન એ કેન્દ્ર સરકાર તરીકે. ત્યાર પછીના 21મા પ્રશ્નની વાત કરીએ કે કેટલા વર્ષથી નીચેના બાળકોને બાળમજૂરી કરાવી એ ગુનો ગણાય છે?
ઓપ્શન એ 6 થી 14 વર્ષના, ઓપ્શન બી 14 વર્ષના અને ઓપ્શન સી 18 વર્ષના અને ઓપ્શન ડી છે 21। યાદ રાખજો, જવાબ આવશે ઓપ્શન બી। 14 વર્ષનાથી નીચેના બાળકોને મજૂરી કરાવી બાળમજૂરી એક ગુનો ગણાય છે। 22મો પ્રશ્ન છે કે બંધારણીય ઇલાજના હકને કઈ વ્યક્તિએ બંધારણના આત્મસન્માન કહ્યો છે? ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન બી ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ઓપ્શન સી મહાત્મા ગાંધી, ઓપ્શન ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। યાદ રાખજો કે બંધારણીય ઇલાજના હકને આત્મા કોણે ગણાવ્યો છે? એનો જવાબ આવશે ઓપ્શન બી ડૉક્ટર ભીમરાવ આંબેડકર। 23મો પ્રશ્ન છે કે માનવ હક દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? ઓપ્શન એ 9 ડિસેમ્બર, ઓપ્શન બી 26મી ડિસેમ્બર, ઓપ્શન સી 10 ડિસેમ્બર અને ઓપ્શન ડી છે 26મી ડિસેમ્બર। તો યાદ રાખજો, એનો જવાબ આવશે ઓપ્શન સી 10 ડિસેમ્બર। ત્યાર પછી 24મો પ્રશ્ન છે કે મૂળભૂત ફરજ દિનની ઉજવણી કયા દિવસે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 10 ડિસેમ્બર, ઓપ્શન બી છે અહીંયા 26મી ડિસેમ્બર, ઓપ્શન સી છે 6 જાન્યુઆરી અને ઓપ્શન ડી છે 26મી જાન્યુઆરી। યાદ રાખજો, કઈ તારીખે ઉજવવામાં આવે છે મૂળભૂત ફરજ દિન? તો કે 6 જાન્યુઆરીના દિવસે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમારી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં મોસ્ટ આઈએમપી તમને ઉપયોગી થશે। અને આ જે બંધારણના પ્રશ્ન છે આપણે આનો પહેલો ભાગ બનાવી રહ્યા છીએ અને બીજા ભાગમાં પણ આપણે બંધારણના પ્રશ્નની ચર્ચા કરીશું। તો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરજો અને તમારા મિત્રો સુધી ખાસ શેર કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત।